નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં આજે નાતાલ પર્વની ઉજવણી ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ ચર્ચોમાં ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડોદરામાં આજે નાતાલ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરની વિવિધ ચર્ચોમાં ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચનો જોડાયા હતા. ચર્ચો અને આસપાસના વિસ્તારોની લાઇટિંગ અને ક્રિસમસ ટ્રીને સજાવટથી શણગારવામાં આવ્યા છે. કારોલ ગાયન, સાન્તાક્લોઝ અને બાળકો માટેના કાર્યક્રમોને નાતાલ પર્વની ખુશી દુગણી કરી દીધી હતી. નાતાલ પર્વ પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે અને નવા વર્ષની શુભકામનાઓ સાથે ઉજવણી સંપન્ન કરી છે. ઈસુનો જન્મ એ સમગ્ર મનુષ્ય જાતને માટે થયો. મનુષ્યને પાપમાંથી તારવાને માટે, મોક્ષને માટે એણે પૃથ્વી ઉપર એણે જન્મ લીધો છે. કારણ કે મનુષ્ય જાત એ પાપની અવસ્થાની અંદર એ ખાડાની અંદર પડી ગયું છે અને એટલાના માટે એ નિષ્પાપ વ્યક્તિ એ પાપમાંથી બહાર કાઢી શકે છે. એટલાના માટે આજનો દિવસ સમગ્ર ખ્રિસ્તી સમાજના માટે, સમગ્ર લોકોના માટે એ ખાસ દિવસ છે, ઉજવણીનો દિવસ છે. ખાસ કરીને આજના દિવસો લોકો એકબીજાને ઘરે મળતા હોય છે, ઘરે જઈને વિશ કરતા હોય છે. શું કહેશો તમે પણ કેવી રીતે? આજનો દિવસ ઘરે ઘરે જઈને લોકો એ શુભેચ્છા પાઠવે છે અને ઈસુ કે જે જન્મ પામ્યા છે તેની વધામણી લોકો સુધી પહોંચાડે છે. લોકો ચર્ચમાં આવે છે, મંદિરમાં આવે છે, રોશની જોવે છે, આનંદ કરે છે અને રાત્રે પણ બહુ મોટી મેજની અહીં આગળ ઉમટે છે. નાતાલની શુભકામના સમગ્ર વડોદરાવાસીઓને. નાતાલની શુભકામના. નાતાલ એક ખાસ હર્ષોલ્લાસનો તહેવાર તો છે જ, પણ નાતાલ એ હર્ષોલ્લાસનો તહેવાર તો છે જ, પણ ખાસ પ્રભુ ઈસુનો જન્મદિવસ ખાલી ક્રિશ્ચિયનો માટે નહીં, સમગ્ર માનવજાત માટે થયો. પાપોની મુક્તિ, પ્રેમ અને શાંતિનો સંદેશો અને ભાઈચારો, એકબીજા સાથે હળી મળીને રહીએ, એ સંદેશા સાથે પ્રભુનો જન્મ થયો. નાતાલના દિવસે અમારે હર હંમેશની જેમ ચર્ચમાં પ્રાર્થના હોય છે, રાત્રે બી પ્રાર્થના હોય છે અને એ પ્રાર્થના સાથે અમે નાતાલની શરૂઆત કરીએ છીએ કે સમગ્ર દેશમાં સુખાકારી, વડોદરામાં અને ગુજરાતમાં અને સર્વ લોકો આપણે ભારત દેશવાસીઓ હળી મળી રહીને, એ અમારી પ્રાર્થના નાતાલના સંદેશા રૂપે હોય. અમે લોકો આજે ચર્ચ અટેન્ડ કર્યું, પછી બધા એકબીજાના ઘરે જઈને ક્રિસમસની વધામણી આપશે, બધા મળશે. પછી સાંજે બી અહીંયા ચર્ચમાં પ્રોગ્રામ હશે, એટલે સાંજે બી બધા અહીંયા આવશે, મળશે. આજે બહુ જ સારું લાગી રહ્યું છે. તહેવાર છે તો ખુશીનો માહોલ છે, સારું લાગી રહ્યું છે. શું સવારથી અમે લોકોએ ચર્ચમાં આવીને અહીંયા સ્તુતિ આરાધના કરી, બાઇબલ વાંચ્યું, એમાંથી મેસેજ આપ્યો હોય, સાંભળ્યો, ભક્તિ સભા પૂરી થઈ, એટલે બધા એકબીજાને વધામણી આપી રહ્યા છે. સારો છે અને પવિત્ર છે, કેમ કે આજે જ ઈશુનો જન્મ થયો હતો. અને મેરી ક્રિસમસ ટુ એવરીવન. બધા ચર્ચમાં આવો અને બધા જોડે સેલિબ્રેટ કરે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.